હું નિશિત રાજ્યગુરુ આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ આંકડાકીય માહિતી નજર કરીએ તે પહેલા 4-5 અપડેટ જે રોજ હું તમને આપવાનો પ્રયાસ કરું છું। સૌથી પહેલી એક મહત્વપૂર્ણ વાત કે જેટલા પણ પરપ્રાંતીય શ્રમિકો છે તેમને તેમના વતન પહોંચાડવા માટેની સરકાર વ્યવસ્થા કરી રહ્યું છે। આજ સાંજ સુધીમાં એટલે કે આજ રાત સુધીમાં પોર્ટલ એક નવું પોર્ટલ જે બનાવવાનો પ્રયાસ છે એ બની જશે અને ત્યારબાદ તેની ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નંબર 2 આજે અમદાવાદ સોનીની ચાલમાંથી કેટલાક મોટી સંખ્યામાં કેટલાક નહીં પરંતુ ખૂબ મોટી સંખ્યામાં લોકો વતન જવા માટે અલગ અલગ જગ્યાઓ પર પહોંચવાનો પ્રયાસ કર્યો। આ સમગ્ર બાબતથી એવું લાગી રહ્યું છે કે સુરતમાં ગઈકાલે જે ઘટના સામે આવી પથ્થરમારો થયો ત્યારબાદ આજે લોકોનું એવું જ્યારે અમારા સંવાદદાતા અનિતા પટની વાત કરતા હતા એમની સાથે તેમનું કહેવું હતું અમને કહેવામાં આવ્યું અમને ફોન આવ્યો અમને મેસેજ આવ્યા અમને વિડીયો આવ્યા અને એટલા માટે અને અમુક લોકોનું તો એવું કહેવું હતું કે અમે બીજાને જોઈને બહાર નીકળ્યા છે। તો એ તમામ લોકોને વિનંતી કરવા માંગુ છું અને વીટીવી પણ સૌને વિનંતી કરે છે કે જ્યાં સુધી આપનું રજીસ્ટ્રેશન નહીં થાય ત્યાં સુધી આપ જઈ નહીં શકો, જ્યાં સુધી સ્ક્રીનિંગ નહીં થાય ત્યાં સુધી નહીં જઈ શકો। નંબર 3 સૌરાષ્ટ્રથી રત્ન કલાકારોને સૌરાષ્ટ્રમાં પહોંચાડવા માટે સુરતથી માફ કરશો રત્ન કલાકારોને પહોંચાડવા માટે વ્યવસ્થા ઊભી કરી રહી છે સરકાર। અને સૌથી પહેલા પ્રાઇવેટ બસીસ જે છે એને પરવાનગી આપવામાં આવવાની છે એટલે કે સરકારી બસ એસટી બસીસને નહીં લક્ઝરી બસીસ જે પ્રાઇવેટ છે એમાં જવાનું રહેશે એની માટે પણ રજીસ્ટ્રેશન ખુલ્લા છે। એક ચોથી વાત એ પણ ક્લિયર કરવા માંગુ છું કે એક સ્ટેટથી બીજા સ્ટેટ જતા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે એટલે એક માફ કરશો સ્ટેટ નહીં એક જિલ્લાથી બીજા જિલ્લામાં જતા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે। મને લાગે છે પીરિયડ છે અને ત્યારબાદ ટેસ્ટ કરવામાં આવે છે આપ કયા ઝોનથી આવો છો તેની પર નિર્ભર છે। ટેસ્ટના પરિણામ બાદ આપને ઘરે જવા કદાચ મળી શકે છે પરંતુ રેડ ઝોનમાંથી આપ જઈ રહ્યા છો તો 100% કાળજી રાખવી ખૂબ જરૂરી છે આપની અને આપના પરિવારની। ડીજીપી આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાલન કરવાનું રહેશે। અમદાવાદ કમિશનરે પણ આ બાબતે સ્પષ્ટતા કરી છે એટલે એ તમામ બાબતોને ધ્યાનમાં આપ સૌએ રાખવી રહી અને સૌએ લોકડાઉનનું પાલન કરવું પડશે। 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અમદાવાદમાં બહાર નીકળી શકાશે ત્યારબાદ નહીં નીકળી શકાય આ વાતને પણ થોડી ધ્યાનમાં લેવાની જરૂર છે અમદાવાદના રહેતા લોકો માટે। એક પોઝિટિવ સમાચાર સારા સમાચાર આંકડા પર જઈએ તે પહેલા કે અમદાવાદમાં જે મોર્ટાલિટી રેટ છે એટલે કે મૃત્યુદર છે જેની જે ટકાવારી હતી જે 14-15% હતી ત્યાંથી ઘટીને હવે 5% પર માત્ર આવી ગઈ છે અને અમદાવાદમાં રહેતા તમામ લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે। આંકડાકીય માહિતી નજર કરીએ અને સૌથી પહેલા હંમેશાની જેમ ગુજરાતની માહિતી પર નજર કરીએ। ગુજરાતમાં શું સ્થિતિ છે 5804 કેસીસ અહીંયા દેખાડી રહ્યા છે પરંતુ હું હંમેશા કહું છું એમ કે આ વેબસાઇટ સમયાંતરે અપડેટ થતી રહે છે અને રાતના પણ આ વેબસાઇટ અપડેટ થશે। 5860 કેસ ટોટલ અમદાવાદમાં થઈ ચૂક્યા છે અને કુલ મોતનો આંકડો જે આપણે 319 દેખાઈ રહ્યો છે 320 સુધી પહોંચી ગયો છે। 1197 લોકો સાજા થયા છે પરંતુ ક્વોરન્ટાઇન પર નજર કરીએ 50,983 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ જિલ્લાઓમાં તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। હું હંમેશા આ માહિતી અથવા તો ગ્રાફિકલી જ્યારે સમજાવવાનો પ્રયાસ કરું છું ત્યારે આ ટેસ્ટની વાત હંમેશા કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ કે 84,648 જે સ્પીડથી તંત્ર ટેસ્ટ કરી રહ્યું છે કોરોનાના એ બિરદાવવા લાયક છે। શરૂઆતમાં એ કુશંકાઓ હતી કે જે ટેસ્ટની સંખ્યા છે એ વધશે ક્યારે વધશે કારણ કે અધિકારીઓ પણ પહેલા કહી ચૂક્યા છે કે આ આંકડો વધશે એટલે પોઝિટિવ કેસનો આંકડો વધવાનો છે પરંતુ આ આંકમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે પરંતુ હજુ પણ કેટલાક સવાલો ઘણા લોકો પૂછી રહ્યા છે કે આ આંકડો ક્યારે વધશે અથવા તો વધશે તો હકીકતમાં એક ચિત્ર સ્પષ્ટ થશે। 1195 અહીંયા આપણે દેખાઈ રહ્યા છે કે જે ટોટલ પેશન્ટ્સ રિકવર થયા છે આમાં પણ એક આંકડાનો ઇજાફો થયો છે એક આંકડો વધ્યો છે 1196 લોકો સાજા થઈ ચૂક્યા છે 97 લોકો માફ કરશો 2 સાજા થયા છે એટલે 2 લોકોને રજા આપવામાં આવી છે। આ આંકડાની કમ્પેરિઝન મેં હંમેશા કહું છું કે આ ગ્રીન આંકડો હંમેશા આપણે નજરમાં રાખવાનો છે। આપણે જેટલા હકારાત્મક ને સકારાત્મક રહીશું તેટલો જ આ ફાયદો કોરોનામાં આવી પરિસ્થિતિમાં આવા મહામારી સામે લડવાની આપણને તાકાત મળશે એટલે આ આંકડો એક ખૂબ જરૂરી છે। બાકી એ મોતનો આંકડો છે તંત્ર માટે પણ ચિંતાનો વિષય છે। બીજું એક ચોંકાવનારી બાબત આજે એક સમાચાર એક અપડેટ આવ્યા મેપ પર નજર કરીશું પરંતુ તે પહેલા કે 18 વર્ષના એક યુવકનું કોરોનાના કારણે મોત નિપજ્યાના સમાચાર છે અને વિશ્વ આખામાં હજુ પણ કેટલાક યુવાનોના મનમાં એ શંકાઓ છે કે આપણે યુવા છીએ અથવા તો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ સારી છે
એટલે આપણને કોરોના નહીં થાય અથવા તો કોરોનાથી આપણે સંક્રમિત નહીં થઈએ, તો એ વાત બિલકુલ ખોટી છે. કોરોના કોઈ ઉંમર નથી જોતો અથવા તો કોરોના કોઈ જાત નથી જોતું, ના તો કોઈ વિસ્તાર જોવે છે. જો આપણે ખ્યાલ નહીં રાખીએ ખુદનો, તો આપણે સંક્રમિત થઈ શકીએ છીએ ને પરિવાર પર આપણે ખતરો ન બનીએ તેનું પૂરતું ધ્યાન આપણે જે રાખવાનું છે. મેપ પર એકવાર નજર કરીએ. ગઈકાલે આપણે મેપ જ્યારે દર્શાવી રહ્યા હતા અમે, ત્યારે આપને કદાચ એક બાબતનો ખ્યાલ આવ્યો છે કે 7 જિલ્લાઓ એવા હતા કે જે ગ્રીન માર્ક્સ અંદર આવતા હતા. હવે આ ગ્રીન માર્કનો મતલબ ફરી એક વખત આપને સમજાવી દઉં કે જ્યાં કેસીસ નોંધાયા અને ત્યાંથી કેસીસનો નિકાલ થયો. હવે નિકાલ થયો યા તો એ સાજા થયા છે યા તો એ મોત નીપજ્યું છે, એ બંને રીત હોઈ શકે છે. સુરેન્દ્રનગર ફરી એક વખત ક્લિયર થયું છે અને આપને ગઈકાલે પણ આ સુરેન્દ્રનગરમાં મેં આપને સમજાવ્યું હતું કે એક કેસ એટલે કે બોટાદથી એક વ્યક્તિ સુરેન્દ્રનગર આવ્યા હતા અને તે પેશન્ટ રિકવર થઈ ગયા છે, એટલે હવે ત્યાં એક પણ કેસીસ હોવાની જાણકારી નથી. બાકી આપ જો કે મોરબીમાં પણ એ સ્થિતિ છે અને નીચે આપના જોશો કે અમરેલી, વેરાવળ છે, ત્યારબાદ જુનાગઢ છે અને પોરબંદર છે. આ તમામ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે. પરંતુ જો એક વખત અહીંયા નજર કરીશું અમદાવાદમાં, તો આ ટોટલ આંકડો 4076 અત્યારના દર્શાવવામાં આવી રહ્યો છે, જે 4099 છેલ્લા અપડેટ પ્રમાણે છે. 4076 અહીંયા આંકડો દર્શાવવામાં આવ્યો છે અને કુલ મોતનો આંકડો પણ આપ જોશો તો જે મોતનો આંકડો છે તેમાં મોટા ભાગના મોત અમદાવાદમાંથી નિપજ્યા છે. 234 જેટલા મૃત્યુ થયા છે. 320 જેટલા કુલ મોતનો આંકડો છે, જે 319 આ વેબસાઇટમાં દેખાડી રહ્યું છે. પોરબંદરમાં 3 કેસના અપડેટ પણ આપને મળી રહ્યા છે કે 3 કેસ પોરબંદરમાં સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 1 કેસ છે, પરંતુ એક્ટિવ કેસીસ અને કેટલા રિકવર થયા છે તેનું એક કન્ફ્યુઝન હંમેશા આ મેપમાં અથવા તો આ વેબસાઇટમાં રહ્યું છે, જે અમે હંમેશા ક્લિયર કરવાનો પ્રયાસ કરીએ છીએ કે એક વખત જ્યારે આપણે પોરબંદરમાં 3 કેસ દેખાડી રહ્યા છે, એ આપણે પણ સમજવાની જરૂર છે કે 3 પોઝિટિવ કેસ દેખાડી રહ્યા છે એનો મતલબ હાલ 3 પોઝિટિવ કેસની સારવાર થઈ રહી છે એવું નથી. કારણ કે આપ જોશો કે પોઝિટિવ કન્ફર્મ્ડ કેસીસ 3 છે, પરંતુ પેશન્ટ્સ રિકવર્ડ જે છે એ પણ 3 છે. એટલે કોઈના મોત નિપજ્યા નથી. 3 કેસ થયા અને 3 કેસ સાજા થઈ ગયા છે. એટલે એનો મતલબ એ કહી શકાય કે પોરબંદરમાં અત્યારે ખતરાની કોઈ બાબત નથી. હવે જે જિલ્લાઓનું લિસ્ટ છે તેની પર એક વખત નજર કરી લઈએ, જે આલ્ફાબેટિકલી અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અમદાવાદથી શરૂ કરીએ. અમરેલી ફરી એક વખત 0 છે અને અમદાવાદમાં 4099 કેસીસ થઈ ગયા છે. અહીંયા 76 દેખાડી રહ્યા છે. કેસીસ વધ્યા છે અને ઓફિશિયલી રાતના સમય સુધીમાં આ જે આંકડો છે એમાં થોડો સુધારો આવશે અથવા તો અપડેટ થશે એવું કહી શકાય. મેં જેમ પહેલા કહ્યું કે ટોટલ 234 ડેથ ટોટલ અમદાવાદમાં છે અને પેશન્ટ્સ રિકવરીનો આંકડો પણ મેં જેમ શરૂઆતમાં કહ્યું કે 5% મોતનો આંકડો છે, એટલે રિકવરી પણ લોકોની થઈ રહી છે. આણંદ એક ચિંતાનો વિષય હતો અને એટલા માટે જ તે આપ જો કે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ ત્યાં મુલાકાત કરી આવ્યા. આણંદ પ્રેસ કોન્ફરન્સ ન કરી એ દિવસે, અને કારણ કે ચિંતાનો વિષય હતો. ખંભાતમાં 63થી વધુ કેસીસ આણંદના ખંભાતમાં નોંધાઈ ગયા હતા. આણંદ એક એવી સિચ્યુએશનમાં હતું, આણંદ એવી પરિસ્થિતિમાં હતું કે શરૂઆતમાં આણંદમાંથી એક પણ કેસ અથવા તો ઓછા કેસીસ એક બબ્બે આવતા હતા. પરંતુ છેલ્લા 15 દિવસનો અથવા તો 20 દિવસનો આપ ટ્રેક જોશો આણંદનો, તો આપને ખ્યાલ આવશે કે કેટલી ઝડપથી આણંદમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું અથવા તો કેસીસ વધ્યા. 75 કેસીસ હાલ આણંદમાં દેખાડી રહ્યા છે અને ત્યારબાદ આપ નીચે વેરાવળ જોશો, માફ કરશો, અરવલ્લી જોશો તો ત્યાં પણ 20 કેસીસ દેખાડી રહ્યા છે. આણંદમાં 75 અને અરવલ્લીમાં 20. બનાસકાંઠામાં પણ આજે કેટલાક કેસ વધ્યા છે. ડીસામાં આજે 2 કેસ અપડેટ થયા છે. ડીસામાંથી આજે કેસ આવ્યા છે અને બનાસકાંઠાનો આંકડો પણ વધી ચૂક્યો છે. 49 પર પહોંચી ચૂક્યો છે બનાસકાંઠામાં. એટલે 10 કેસ નવા બનાસકાંઠામાં આપણને જોવા મળ્યા છે. ત્યારે ભાવનગર પણ રેડ ઝોનમાં મૂકવામાં આવ્યું છે. ભાવનગર એક ચિંતાનો વિષય એટલા માટે છે, ત્યારે પણ એ વાત ચર્ચાઈ રહી હતી કે રાજકોટને ઓરેન્જ ઝોન અને ભાવનગરને રેડ ઝોન, પરંતુ સુપર સ્પ્રેડર પ્રમાણે જે ઝોનમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ આપ જોશો કે ભાવનગરમાં પણ કેસીસની સંખ્યા વધી. ગઈકાલે એક સાથે 19 કેસીસ ભાવનગરમાં સામે આવ્યા હતા અને હજુ એક કેસ સામે આવ્યો છે આજના દિવસમાં, એટલે ટોટલ 75 કેસ થઈ ગયા છે. ગાંધીનગર પણ એન્ટ્રી એક્ઝિટ્સ બંધ કરવામાં આવી છે. ગાંધીનગરમાં આપને ખ્યાલ હશે તો 77 કેસીસ ગાંધીનગરમાં છે. ચિંતાનો વિષય આ તમામ બાબતો કરતા આ 3 મહાનગરપાલિકાઓ એટલે કે રાજકોટ, સુરત ને વડોદરા, તેના પર એક ચિંતાના વાદળો છે. સુરતમાં આપ જો 700 પાર કેસીસ થઈ ચૂક્યા છે. 706 કેસ સુરતમાં અહીંયા દેખાડી રહ્યા છે. રાજકોટમાં 62 કેસ છે. 1 કેસનો વધારો થયો છે રાજકોટમાં પણ. અને વડોદરાના કેસીસ પર નજર કરીએ તો 385 કેસ છે. એટલે આ 3 જે છે ચિંતાનો વિષય છે ને એટલા માટે જ તે એના પર ધ્યાન કેન્દ્રિત છે. કારણ કે સૌથી વધારે કેસીસ અમદાવાદ, ત્યારબાદ સુરત, ત્યારબાદ વડોદરા અને પછી ભાવનગર, આણંદ ને
રાજકોટ જેવા જે જિલ્લાઓ છે ત્યાં કેસીસ 60 થી ઉપર 50 થી ઉપર આવ્યા છે. મૂળ કહેવાનો ભાવાર્થ અહીંયા એ છે, આંકડા દેખાડવાનો અમારો મકસદ એ છે કે આપ અપડેટેડ રહો આંકડાઓથી, અને અપડેટેડ રહેવા માટે અથવા તો અપડેટેડ રહીશું તો આપણે કદાચ આપણા વિસ્તારનો થોડો અંદાજો આવશે કે આપણા જિલ્લાઓમાં શું સ્થિતિ ચાલી રહી છે, અને અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે. અને એટલા માટે જ અમે ગ્રાફિકલી સમજાવવાનો પ્રયાસ કરીએ જેથી કરી આપ સરળતાથી આ સમજી શકો. ગુજરાત પર નજર કરી ભારતની સ્થિતિ પર એકવાર નજર કરી લઈએ. ભારતમાં 46,000 ટોટલ કેસીસ અત્યારના અહીંયા નોંધાયેલા દેખાઈ રહ્યા છે. હું ફરી એક વખતે કહું છું કે covid19india.org જે આ વેબસાઇટ છે તે પણ રાતના સમયે અપડેટ થશે જ્યારે ઓફિશિયલી જાણકારી આવશે. પરંતુ 46,621 કન્ફર્મ્ડ કેસીસ છે. અને હું હંમેશા એક વાત કહું છું ને ફરી વખત હું દર વખતે રિપીટ કરવા માંગુ છું કે આ 3 જે આંકડા છે એનો સરવાળો કરતા આ આંકડો થાય છે. એટલે એ કન્ફ્યુઝનમાં બિલકુલ ન રહેશો કે કુલ 46,621 લોકોની સારવાર થઈ રહી છે. સારવાર માત્ર ચાલી રહી છે 32,096 લોકોની. એક્ટિવ કેસીસ જેને આપણે અત્યાર સુધી તમે પ્રેસ કોન્ફરન્સમાં પણ અધિકારીઓને બોલતા સાંભળ્યા હશે, એ એક્ટિવ કેસીસની સારવાર ચાલી રહી છે. આ જે આંકડો છે એમાં મોતનો આંકડો પણ સામેલ છે અને જે રિકવર્ડ થયા છે તેનો આંકડો પણ સામેલ છે. એટલે 32,000 અત્યારના જેની સારવાર ચાલી રહી છે. એટલે મોતનો આંકડો જે આવે છે આ આંકડામાંથી આવે છે. એટલે 1,573 લોકો ભારતમાં મોત નિપજ્યા છે. હવે એકવાર સ્ટેટ પર નજર કરી લઈએ તો સૌથી વધુ કેસ, આપણે ગઈકાલે સૌથી ઓછા કેસથી શરૂઆત કરી હતી, પરંતુ સૌથી વધુ કેસ સ્વાભાવિક રીતે આપ જોશો તો રાજસ્થાન અહીંયા 4થા નંબર ઉપર હતું, ત્યારબાદ 5મા નંબર ઉપર હતું મધ્યપ્રદેશ. પરંતુ તામિલનાડુમાં જે પ્રકારના કેસીસ વધ્યા છે એ પ્રમાણે હવે 3,500 કેસીસ તામિલનાડુમાં થઈ ગયા છે. ગુજરાતની સ્થિતિ જાણી અને મહારાષ્ટ્ર પણ આપણે જોઈશું. મહારાષ્ટ્રમાં એટલા માટે કારણ કે હંમેશા આપણે પણ ખ્યાલ છે અને આપણા સ્વજનો પણ કદાચ મહારાષ્ટ્ર મુંબઈમાં વસતા હશે. એક મોટો સમાજ, ગુજરાતી સમાજ મહારાષ્ટ્ર મુંબઈમાં અને મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં, જિલ્લાઓમાં વસે છે. 3 એક ત્યાંના જિલ્લાઓ છે એ ચિંતાજનક છે. એક તો સૌથી પહેલા મુંબઈ, ત્યારબાદ પુણે અને ત્યારબાદ થાણે. મુંબઈમાં આપ જોશો 9,310 જેટલા કેસીસ ત્યાં છે. એક્ટિવ કેસીસ 7,000 જેટલા, 7,500 જેટલા છે. એટલે એક મહારાષ્ટ્ર પણ ચિંતાનો વિષય છે અને મોટા ભાગના જે કેસીસ છે એ 2 સ્ટેટ જ આ કવર કરી રહ્યું છે. મહારાષ્ટ્ર 3 સ્ટેટ, ગુજરાત અને દિલ્હી. કારણ કે એક જગ્યાએ 4,000 કેસીસ છે જ્યાં 5,000 થવા આવ્યા છે, દિલ્હી. અને ત્યારબાદ આપ જોશો તો 5,804 કેસીસ છે એ ગુજરાતમાં છે, જે આંકડો મેં આપને અપડેટેડ આપ્યો. પરંતુ સવાલ એ છે કે તામિલનાડુમાં એવું શું થયું? તો છેલ્લા 23 કલાક પહેલાનું અપડેટ છે ને કદાચ હજુ કેસ વધ્યા હોવા જોઈએ, પરંતુ ચેન્નઈ એક ચિંતાનો વિષય તામિલનાડુ સરકાર માટે એટલા માટે બની ગયો કારણ કે ત્યાં કેસીસમાં જે રીતે વધારો થયો છે 1,700. બાકીના આપ જોશો કે કુડાલોર જોયો, કોયમ્બતુર જોયો, વિલુપુરમ જોયો, ત્રિપુર જો, ત્યાં તમામ જગ્યાએ 100-150ની અંદર કેસીસ છે. પરંતુ એક ચેન્નાઈ, જે મહારાષ્ટ્રમાં આપણે સમજ્યા કે મુંબઈ એક હોટસ્પોટ સમગ્ર રાજ્ય માટે બની ગયું છે, એમ ચેન્નાઈ એક હોટસ્પોટ, જેમ ગુજરાતમાં આપણે અમદાવાદને લઈએ છીએ એમ ચેન્નાઈ તામિલનાડુમાં એક છે. એટલે તેના પરથી એક નિષ્કર્ષ ઉપર તો આપણે પહોંચી શકીએ કે સમગ્ર સ્ટેટમાંથી એક એવું હોટસ્પોટ બની જાય છે જેમાં 1,500-1,800 અથવા તો સંક્રમણની સંખ્યા વધી જાય છે. અને મોટા ભાગના આ જે જિલ્લાઓ છે એ સ્ટેટના સૌથી મોટા અથવા તો સૌથી વિકસિત શહેરોમાંથી છે. આપ મુંબઈ જો, મહારાષ્ટ્રમાં આપણે મુંબઈથી જ મહારાષ્ટ્રને ઓળખીએ છીએ, અમદાવાદથી જ આપણે ગુજરાતને ઓળખીએ, ચેન્નઈથી તમિલનાડુને ઓળખીએ છીએ. એટલે સ્થિતિ આ છે. અને ચિંતાનો વિષય એટલા માટે છે કે કારણ કે ત્યાં પોપ્યુલેશન પણ ત્યાં વસ્તી પણ વધારે છે અને એટલા માટે એક ચિંતાનો વિષય છે. વિશ્વની સ્થિતિ પર એકવાર નજર કરી લઈએ કે વિશ્વમાં શું સ્થિતિ અત્યારના છે. તો વિશ્વની સ્થિતિ પર નજર કરીએ તો 36 લાખ કેસીસ અત્યારના થઈ ચૂક્યા છે. અને આ 36 લાખ કેસીસને પહોંચી વળવા માટે તમામ લોકો અત્યારના મહેનત કરી રહ્યા છે. તમામ જે વૈજ્ઞાનિકો છે વાયરસ વેક્સિન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈરાન એક એવો દેશ છે જેમણે જણાવ્યું છે, એક તાજા અપડેટ વેક્સિનને લઈને આપું તો જેવી જાણકારી છે, હજી એના પર કન્ફર્મેશન આવ્યું નથી કે એમની પાસે વાયરસ આવી ગઈ છે, પરંતુ મનુષ્ય પર ટેસ્ટ નથી થયો. એનો મતલબ એ થાય કે મનુષ્ય પર ટેસ્ટ કરવા માટે પણ હજુ સમય લાગશે. 36,65,392 કેસીસ કુલ કેસીસ છે. એમાંથી મોત અને રિકવર્ડનો આંકડો આપણે ધ્યાનમાં રાખવાનો છે. હું વારંવાર 5:30ના આપણા શોમાં એ સમજાવવાનો પ્રયાસ કરું છું કે 36 લાખમાંથી 2 લાખ 2.5 લાખ લોકોના મોત નિપજ્યા છે, પરંતુ સામે 12 લાખ લોકો સાજા થયા છે. અને એ આપણે સકારાત્મક રીતે આંકડાને લેવાનું છે. અને હું પહેલેથી કહું છું કે જે મોર્ટાલિટી રેટ છે એ એક્ટિવ કેસીસમાં આપણે હું હંમેશા સમજાવું છું, આ રેડ ફિગર્સ,
અહીંયા થોડા દિવસો પહેલા જ્યારથી આ કોરોના વાયરસની મહામારી સામે આપણે ઝઝૂમી રહ્યા છીએ, જ્યારથી અમે આ ગ્રાફિકલી સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારથી મેં ખુદે અહીંયા 4% જોયેલા છે અને હવે ધીરે ધીરે એ આંકડો પણ ઘટી રહ્યો છે. હવે મોર્ટાલિટી રેટ જે છે 2% આવીને અટક્યો છે અને ખૂબ જ સારા સમાચાર આપણી માટે છે, કારણ કે જો મૃત્યુદર ઘટે છે તો આપણે કોઈને કોઈ રીતે તેના પર નિયંત્રણ મેળવ્યું છે વિશ્વએ એવું કહી શકાશે. 22,06,175ની સારવાર થઈ રહી છે. તેમાંથી 21,56,563 લોકો એવા છે કે જે મોડરેટ કન્ડિશનમાં છે, એટલે કે તેમની સ્થિતિ યા તો સ્થિર છે યા તો સામાન્ય છે, માઇલ્ડ કન્ડિશનમાં છે. અને સિરિયસ અને ક્રિટિકલ કન્ડિશનમાં માત્ર 49,000 છે. 22 લાખમાંથી 49,000 જેની કન્ડિશન ક્રિટિકલ છે, એટલે માત્ર 2%. હવે આ ક્લોઝડ કેસીસ એટલે કે જેનું કોઈ પરિણામ આવી ચૂક્યું છે, આઉટકમ આવ્યું છે, એવા 14.5 લાખ જેટલા કેસીસ છે. એમાંથી 12 લાખ લોકો રિકવર થયા છે. પહેલા સમજાવ્યું 2.5 લાખ લોકોના મોત નિપજ્યા છે. વિશ્વના દેશો પર એક વખત નજર કરી લઈએ કે અમેરિકા, સ્પેન, ઇટલી, ઈરાન જેવા દેશોની શું સ્થિતિ છે, તો આપ જુઓ કે લાખોની સંખ્યાને પાર કરવામાં હવે બહુ પહોંચી ચૂક્યું છે અમેરિકા. 12,13,010 કેસીસ અમેરિકા છે, પરંતુ અમેરિકામાં થોડી ઘણી છૂટછાટો આપવામાં આવી છે. સ્પેનની એ સ્થિતિ છે, 2,48,000 સ્પેનની સ્થિતિ છે, ઇટલીની પણ 2,11,000 કેસીસ પોઝિટિવ છે. કહેવાનો મતલબ એ છે કે આ કેસીસ અપડેટ હજી થશે અને તેના ટાઈમ પીરિયડ પ્રમાણે, એટલે કે ત્યાં જે સ્ટેન્ડર્ડ ટાઈમ ચાલે છે એ પ્રમાણે ચેન્જીસ થતા રહેશે. પરંતુ 2% મોર્ટાલિટી રેટ છેલ્લી 100 વર્ષમાં જે કેસીસ અથવા તો વાયરસ આપણે જોયા છે એ વાયરસના મોર્ટાલિટી રેટ કરતાં કોરોના વાયરસનો મૃત્યુદર ખૂબ જ ઓછો છે. ઇબોલાની કમ્પેરિઝન કરો, HIV કમ્પેરિઝન કરો, એની સાથે તુલના કરીએ તો કોરોનાની મોર્ટાલિટી રેટ ખૂબ ઓછો છે. પરંતુ આપણે ધ્યાન રાખવાનું છે, લોકડાઉનનું પાલન કરવાનું છે, શિસ્તપણે આપણે જે કોરોના વોરિયર્સ છે તેને પરેશાન ન કરીએ, હેરાન ન કરીએ, તેનું પણ પૂરતી કાળજી કરવાની છે. કારણ કે યાદ રાખજો, એ લોકો બહાર છે, એ લોકો સેવા કરે છે, એટલા માટે આપણે સુરક્ષિત મહેસૂસ કરી શકીએ છીએ. એક બ્રેક માટે રોકાઈ, બ્રેક બાદ અન્ય સમાચારો પર નજર અને 6 વાગે માયાભાઈ આહિર સાથે પણ આપણે ચર્ચા કરીશું કે કોરોનાએ શું બદલી નાખ્યું છે.